સુરતમાં આશીર્વાદ વિલા સોસાયટીના રહીશો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી છે। લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સુરતની આશીર્વાદ વિલા સોસાયટીમાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। સોસાયટીના રહીશોએ બહાર બેનરો લગાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે। સ્થાનિકોએ ભાજપ સહિત અન્ય રાજકીય પક્ષોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો હોવાનું જણાવ્યું છે। રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 20 વર્ષથી ચાલતી સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી અને ટાઉન પ્લાનિંગના નામે માત્ર અસુવિધા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત મુખ્ય રોડને બાજુની પ્રોપર્ટીમાં એલોટ કરવાના અને ગાર્ડન તેમજ રિઝર્વેશનની જમીન છીનવી લેવાયા હોવાના ગંભીર આક્ષેપો પણ તંત્ર સામે કરવામાં આવ્યા છે। સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા હવે ચૂંટણી બહિષ્કારનો રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે। આશ્ચર્યજનક રીતે ખુદ ભાજપના કાર્યકરે પણ આ બહિષ્કારને સમર્થન આપતા જણાવ્યું કે લોકશાહી પ્રત્યેનો વિશ્વાસ ઘટી રહ્યો છે। રહીશોએ ચેતવણી આપી છે કે સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તેઓ ચૂંટણીમાં ભાગ લેશે નહીં। મારું નામ વિનોદભાઈ પટેલ છે। વિનોદભાઈ, તમારું રહેવાનું ક્યાં એડ્રેસ? આશીર્વાદ વિલા ન્યૂ સિટી લાઇટ રોડ। છેલ્લા 20 વર્ષથી અમે રહીએ છીએ આશીર્વાદ વિલામાં। લોકશાહીની જે પ્રક્રિયા છે એમાં જે ચૂંટણી આવે એમાં અમે રંગે ચંગે ભાગ લઈએ છીએ દર વખતે અને સૌથી સારું મતદાન પણ કરીએ છીએ। પરંતુ 20 વર્ષ દરમિયાન અમારા વેરા ભરવા, મ્યુનિસિપાલિટીના વેરા ભરવા છતાં, ટેક્સ ભરવા છતાં અમને મ્યુનિસિપાલિટી તરફથી, મહાનગરપાલિકા તરફથી કોઈ પણ પ્રાથમિક સુવિધા આજ સુધી એક પાણીની લાઈન સિવાય કોઈ પ્રાપ્ત થઈ નથી। તમે કંઈક બોર્ડ માર્યો છે, આ બોર્ડનો વિશેષ શું છે? એ બોર્ડમાં એ વિરોધ માટે મારેલો છે કે 2003માં એસ્ટાબ્લિશ થયેલી સોસાયટી ત્યાર પછી સુડામાં હતી, સુડામાંથી મહાનગરપાલિકામાં આવી અને તે દરમિયાન ટીપીની પ્રક્રિયા ચાલી, તેમાં પ્રિલિમ, ડ્રાફ્ટ અને એ બધામાં અમારી કોઈ હાજરીને ગણવામાં આવી નહીં, અમને કોઈ પ્રકારની નોટિસ આપવામાં આવી નહીં અને અમારો અવર જવરનો જે મુખ્ય રોડ હતો તે અમારી પાસેથી રિઝર્વેશનમાં લઈને બાજુના પ્રાઇવેટ પ્લોટમાં અથવા કોઈ સરકારી માલિકીમાં એ લોકોએ એલોટ કરી દીધેલો છે। આવવાવાળા દિવસોમાં 26 તારીખે ઇલેક્શન છે, તમે કેને વોટ કરશો યા નહીં કરશો? અમે અમારી સોસાયટીની જે 2500 રહીશો છે એમને એક મતે સાર્વત્રિક નિર્ણય લીધેલો છે કે આગામી 26 તારીખની ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરશું। આશીર્વાદ વિલામાં શું છે પૂરી હકીકત કે તમે વોટ નહીં કરશો? નહીં કરવાનું રીઝન એ છે કે અત્યાર સુધી જ્યારે પણ શાસક પક્ષ ઇલેક્શન આવે છે ત્યારે મોટા મોટા કમિટમેન્ટ કરીને જાય છે કે તમારા પ્રોબ્લેમ અમે સોલ્વ કરશું, પણ એ પ્રોબ્લેમ જ્યારે ઇલેક્શન પતી જાય છે પછી જ્યારે સોલ્વ કરવાની વાત આવે છે ત્યારે પેલા ઈદના ચાંદ હોય ને એ ટાઈપનું થાય છે કે પેલું આકાશમાં તારા બતાવેલા હોય પણ હાથમાં કંઈ આવતું નથી। એ રીતના દર વખતે રજૂઆત કરવા છતાં પછી પણ કોઈ સોલ્યુશન આવતું નથી અને જે તે ઓફિસોના ચક્કર ખવડાવે છે। તો આ વખતે સોસાયટીએ સાર્વજનિક રીતે ડિસાઇડ કરેલું છે કે આપણે જે લોકશાહીની ચૂંટણી છે તેને આપણે બહિષ્કાર કરશું। 20 વર્ષથી તમે કેને વોટ આપો છો એ કહો? અત્યાર સુધી નરેન્દ્ર મોદીને જોઈને લોકો ભાજપને વોટિંગ તો કરી રહેલા છે, પણ હવે કેવું છે કે એક તરફથી શાસન આવવાના કારણે કદાચ એવું લાગે છે કે હવે કોઈને સોસાયટીના કે લોકોના પ્રશ્નો સોલ્વ કરવામાં ઇન્ટરેસ્ટ નહીં હોય એવું લાગી રહેલું છે। એટલે તમે વોટ કરશો કે નહીં? આ વખતે આખી સોસાયટી વોટિંગ નથી કરવાની। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।